હેલો ગાઈઝ, આજે અમે જઈ રહ્યા છીએ હનુમાનગાળા. જંગલમાં જવાનો છે. અમરેલી સાઈડ ડેડાડ ગામ પાસે આવેલું છે. તો જઈએ છીએ અમે 3 દોસ્તો, રાકેશભાઈ, સાગરભાઈ એન્ડ હું, અમારો પ્રિય હર્ષદ મૈયા. જઈએ હવે, ચલો. તો અમે અમારી હવે જઈએ છીએ બેબીને લઈને હનુમાનગાળા. સાગરભાઈ, રાકેશભાઈ હજી મળ્યા નથી, હવે એને મળી લઈએ. ચલો ચાલો, અમે રસ્તા પર આવી ગયા. રાકેશભાઈ આવે છે ચાલો. તો પેટ્રોલ બી પુરાઈ ગયું છે, તો હવે જઈએ. રસ્તા ઉપર हाय हाय इतना सुकून. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ફાઇનલી પહોંચી ગયા, જંગલમાં પહોંચી ગયા છે. ફાઇનલી હાલ પહોંચી ગયા છે હનુમાનગાળા. મંદિરમાં જાય છે 1 કિલોમીટરનો ટ્રેક કરીને. ચાલતા જાય છે. લોકેશન વ્યૂ બી મસ્ત છે, જોઈ શકો છો. એ લોકો હાલે છે. હવે તો 1 કિલોમીટર બી બાકી નથી રહ્યું. 1 કિલોમીટર. बजरंगबली. હા, બોલ્યા હો ભાઈ, રાકેશભાઈ બોલ્યા છે બજરંગબલી. સાગરભાઈ તમારા બોલીએ જ નહીં કઈ. જય બજરંગબલી. બોલ્યા હવે હાલ. જંગલ જંગલ જંગલ, આવી ના જાય રસ્તામાં. દારૂ બી એવો છે. વરસાદ કોને ખબર પડ્યો હશે આગળ, મતલબ ચીકણી માટી થઈ ગઈ છે. થાકી ગયા હો ભાઈ ગાડી ચલાવીને. હાલ રસ્તા ઉપર ત્યાં પથ્થર બી આવે છે, એમાં બી જય શ્રી રામ લખેલું છે. जय श्री राम. જય શ્રી રામ. હાલ લોકો આવી રહ્યા છે મંદિર પાસેથી. વ્યૂ બી સારો છે, એ માટે બધા અહીંયા આવી રહ્યા છે. ચલો, નાનું ઝરણું આવી ગયું. सबर करो. નાના ઝરણામાં પગ પલાળી દઈએ. ઈચ્છા તો ઘણી છે, પલાળી દીધા પગ. હા, હાય, બહુ ડિફિકલ્ટ ટ્રેક આવી ગયો ભાઈ, ઊંચો જોઈ શકો છો. ગિરનાર બી જાડો, 10,000 ચડી જવા, પણ આ બહુ ડિફિકલ્ટ છે. 1 કિલોમીટર અઘરું છે. મંદિર આવી જ ગયું છે. ચાલો જઈએ મંદિરમાં, દર્શન કરી લઈએ. નાની બી મંદિરની ઘણી વિશેષતાઓ છે જૂની. જલ્દી પહોંચી ગયા હનુમાનગાળા. વ્યૂ બી સારો જ છે. જ્યાં હનુમાનગાળામાં પહોંચી ગયા તે ઘણું પ્રાચીન મંદિર ગણાય છે. જ્યાં પાંડવો જ્યારે હતા ત્યારનું ઘણું પ્રાચીન મંદિર છે. ત્યાં બહુ ઇતિહાસ તેનો ખબર નથી, બટ થોડું થોડું ખબર છે, જે તમને કહી રહ્યો છું. હાલ આ મંદિર અને એને ઉપર જોઈ શકો છો પર્વત, અને તેની સામે ચોખ્ખો વ્યૂ જોઈ શકો છો. બોલો જય બજરંગબલી. હાલ પૂછી श्री राम जानकी. હવે બજરંગબલી હનુમાન દાદાના દર્શન બી થઈ ગયા. હવે થોડોક ફોટોશૂટ કરીએ. અમારા 2 ભાઈ રેડી જ છે. એક ભાઈ બૂટ પહેરે, એક ભાઈ ફોટો પોઝ જોઈશ. અહીંયા ઘણા ઝાડવા બી એવા છે જ્યાં રૂપિયાના સિક્કા ઉગે, અને એવું તો નથી, બટ બધા લોકો અહીંયા આવતા હોય છે અને તે ઝાડવાની
આજુબાજુમાં સિક્કા નાખતા હોય છે અને તેનું દ્રશ્ય તમને દેખાડું. મિત્રો આ પૈસાનું ઝાડું જે આ સાગર લગાડી રહ્યો છે, હાલ લગાડી દીધો. હવે ઓહો એના કિસ્મત જ નથી લાગતું. પાછું પડી ગયું, પાછું લઈને આવી રહ્યો છે. હવે હવે લાગતું નથી કિસ્મતમાં છે. ચાલો હવે ઘરે નીકળીએ, બુલેટ ચાલુ કરીને ઘરે નીકળો. આવા ફોટામાં જ ધરાતા. હાલો તો હવે મારો બીજો વ્લોગ છે, થોડો સપોર્ટ કરજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો, તો જે વ્લોગ્સ આવશે એ તમારી સુધી પહોંચી જશે. સારું, થેન્ક યુ.